તો ગુજરાત ભાજપના કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાની અધ્યક્ષતામાં પ્લાનિંગની પ્રથમ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કિસાન મોરચાના પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા તથા મહાનગર મોરચાના પ્રશ્નો પ્રમુખો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે કિસાન મોરચો જન સુધી પહોંચશે। તેમણે ઉમેર્યું કે સરકારે અને ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ અપાવ્યો છે અને સરકારની સિદ્ધિઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવશે। બેઠક દરમિયાન દહેગામ બંધ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। હિરપરાએ જણાવ્યું હતું કે દહેગામ બંધ છે તે બાબતે અમે સરકાર સાથે વાતચીત કરીશું। મોરચાના સભ્યોને આગામી કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સરકારની વિવિધ યોજનાઓના લાભો ખેડૂતો સુધી પહોંચાડવા પર ભાર મુકાયો હતો। આ બેઠકમાં ઉપસ્થિત તમામ પદાધિકારીઓએ મોરચાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। गुजरात प्रदेश भारतीय जनता पार्टी किसान मोर्चानी नवनियुक्त टीमनी आ प्रथम बैठक आज रोज मळवा जई रही है। गुजरात प्रदेश भारतीय जनता पार्टी यशस्वी अध्यक्ष आदरणीय जगदीशभाई विश्वकर्माजीना नेतृत्व और मार्गदर्शन नीचे ज्यारे किसान मोर्चो ए आगामी कार्यक्रमों लईने गामडाओ सुधी जवानो छे त्यारे आजे आ प्लानिंगनी आ प्रथम बैठक छे અને આજની આ બેઠકની અંદર પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા અને મહાનગરના પ્રમુખ અને મહામંત્રીઓની આ સંયુક્ત બેઠક છે, જેમાં કિસાન મોરચાના આગામી કાર્યક્રમો એ નક્કી થશે અને એ કાર્યક્રમોના માધ્યમથી અમે જન સુધી જવાના છીએ। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, गुजरात भारतीय जनता पार्टी यशस्वी अध्यक्ष सरकार साथे आ संदर्भे वाटाघाटो तमे कई करशो।